અમદાવાદના પંચવટી વિસ્તારમાં એક મહિલા પીએસઆઈ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ સાથે મારપીટ કરવામાં આવી હોવાના આક્ષેપોને લઈને અરવલ્લી જિલ્લામાં વિરોધનો માહોલ જોવા મળ્યો છે। મેઘરજ તાલુકાના દિવ્યાંગોએ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને જવાબદાર પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। દિવ્યાંગ આગેવાનો દ્વારા મામલતદાર મારફતે મહામુહિમ રાજ્યપાલને રજૂઆત કરવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે દિવ્યાંગો સામેના આવા અમાનુષી વર્તનને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને દોષિત સામે કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ। અમદાવાદમાં થયેલા ગોપાલભાઈ દરજીના ઉપર અમાનુષી અત્યાચાર વિરુદ્ધ અમે મેઘરજ તાલુકાના દિવ્યાંગ ભાઈઓ બહેનો દ્વારા આજે મામલતદાર શ્રી મેઘરજને મારફતે મહામહિમ શ્રી રાજ્યપાલને આવેદનપત્ર આપીને આરોપી પીએસઆઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી છે। નોંધનીય છે કે ગોપાલભાઈ દરજી પ્રજ્ઞાચક્ષુ છે, દિવ્યાંગ છે। તેમના ઉપર આવા અમાનુષી અત્યાચારને લઈને તમામ દિવ્યાંગ સમાજ તેમજ તમામ માનવ અધિકારનું રક્ષણ કરતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। ત્યારે મહિલા પીએસઆઈના વિરુદ્ધ કડક કાર્યવાહી રાજ્ય સરકાર તેમજ પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે। આભાર।